આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેમાં આજે વર્ગ 4ના કર્મચારીઓના માટેના હિતકારી નિર્ણયો અને એમને એમના લાભ પ્રદાન કરવાનો કાર્યક્રમ હોય, IOCL દ્વારા નવનિર્મિત બાલવાટિકા અને બાલવાડીના લોકાર્પણનો કાર્યક્રમ હોય કે બીજા અનેક વિવિધ કાર્યક્રમો કે જેમાં એક સ્ટુડિયો લોકાર્પણના કાર્યક્રમો હોય, એના સાથે સંલગ્ન તમામ લાભ આપવાના કાર્યક્રમની અંદર આજે ઉપસ્થિત રહેવાનું થયું. એવું માની શકાય કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલનું જે બોર્ડ છે એમનો છેલ્લો કાર્યક્રમ, અને એની અંદર માનનીય મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી, અમારા પાર્ટીના અધ્યક્ષશ્રી અને તમામ લોકો સાથે મળી અને તમામ લાભાર્થીઓને એમનો લાભ આપ્યો છે. અને લોકાર્પણ કરતાં ખૂબ આનંદ થાય છે કે ગત 5 વર્ષની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાએ વિકાસના નવા માનકો હાસિલ કર્યા છે અને આવનારા દિવસોની અંદર આ જ અંત્યોદયની વિચારધારા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાર્ય કરી અને વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરશે એવી અપેક્ષા રાખું છું.